મારે પાજે મારી વાત સાંભળો. આપણા ઘણા વર્ષ આપણા બાપ દાદાના રિવાજ પ્રમાણે ચાલા હા. ભૂતા ને ડાકણીએ હું વસવા હારું આપણે કડા ને માદળિયા પહેરજે. જ્યારે રોગ આવે ત્યારે આપણો કુકડા બોકડા ને પાડા મારજા હે. યા કામ કરવા હું આપણી શાંતિ મળી હે ના. આપણા મન દુઃખ હાજુ લગન પર જ થકાતા. ખરી શાંતિ પરમેશ્વર તરફ આવે હતી આપણે ને જાણ્યું તું. પણ એવા ખરા પરમેશ્વરના શબ્દો આપણા સાંભળ્યા હે. એવા આપણી ગમ પડી ગયો કે પરમેશ્વર પાપ ને ખૂબ ધિક્કારે હે. પરમેશ્વર પાપ ને અત્રો ધિક્કારે હે કે વણનો એકનો એક સોરો પાપનો દંડ ભરવા હારું મરવા મોકલ્યો. પ્રભુ ઈસુ મરી ગયા તણે હું આપણે પાપ છોડી દેવાનો ટેકો મળે હે. વણા ખૂબ દુઃખ વેઠ્યું અને હું આપણે જોઈએ કે પરમેશ્વર પાપ ને કતરો ધિક્કારે હે. પરમેશ્વર પાપ ને હારું જી દંડ આલે હતી નરકુંડમાં હંમેશ ને હારું દખ હે. જો પ્રભુ ઈસુએ આપણો પાપનો દંડ ને લીધો વેક તે આપણો હંગલા શેતાનના કબજામાં વેક. આ વાતનો વિચાર કીધા પૂટે હેલાઈ હો તમે પાપ કરી શકો ના ભાઈઓ. પ્રભુ ઈસુ દખ વેટીને મરી ગયા તણે હું આપણો પાપ હા છૂટા થઈ જા. જો તમે પાપ કરો હો તણામાં પ્રભુ ઈસુને જાણે કે ફેર મારી રેજા હો. તમારા સજા ખૂબ ભારી થાય. કદાચ તમે કહો મો પ્રભુ ઈસુને માનો હો મારા પાપને માફી થઈ ગઈ હે. પ્રભુ ઈસુ તમારા હાથી હાથમાં ફરી જાહો ને જણા પાપ હારું બી મરી ગયો ત્યાં પાપ ફેર કરો. તમા વડાનું નામ લઈને ખ્રિસ્તી કેવડાવો હો. તમે શેતાનની વાટમાં ફેરીડીને પરમેશ્વરના નામમાં તે ડાગ લગાડો. ઓ મારા પાજે જો તમે એક ફેરો પાપ છોડજો તો ફરીને અદારી વાટે રખે ચાલો. જણે પ્રભુ ઈસુ માન્યો હે તનાહારું પરમેશ્વરના વસન સુખ કહી વી કે હે. હું તમે ખબર નહીં હે કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર હે. તમે પડના નહીં હો કિંમત આલીને લઈ લાહો. તણે હો તમારું શરીર ને આત્મા પરમેશ્વર ન હે. વણે હો પરમેશ્વરનો મહિમા કરો. દારૂ પીવા હો અને નશા કરવા હો પરમેશ્વરને મહિમા આલી હકાય ના. ઈસી જે તમારી શક્તિ ને અક્કલ લઈને જાય ના. ઈસી જે પરમેશ્વરે આંખ ને પાટા હરકી લાગે હો. પરમેશ્વરે કુરાડ મૂઠ સૂટ ડાકણ જંતર મંતર ગમે હે ના. જીઓ યો કામ કરે હે તણા માથે ઘણો ગુચ્છે રહે હે. હું ખોટા રવાજ ને તહેવારોમાં ભાગ લેવા હું પરમેશ્વરને માન મળી હકે ના. અને હંગળો કામ હો શેતાન તમે ક્ષેત્રે હે ના. શેતાન ને એવી મરજી હે કે તમે પાપ કરીને વણા હાથે નરકુંડમાં જો. મારા બાજે પરમેશ્વર આપણો હંગળો પાપ જુએ હે. વી સજા કીધા વગર છોડે ને. અને બે માં હો તમે હું માગો હો પરમેશ્વર ની મહેરબાની કે તેનો હરાપ. પરમેશ્વરના શાસ્ત્રમાં ઈ વાતી સાંભળો. આપણે હંગળે ખ્રિસ્તના ન્યાયસાના ગળા જર થાવું પડે. અણાહારું કે આપણા શરીરમાં રહીને જે પલોકે પૂડું કીધું હે તેનો ફળ ભોગવ. હા જ્યાં મનક પાપમાં લાગુ રહી હે તણાહારું પ્રભુ ઈસુ એમ કે હે મેં તમે કેરે ને ઓળખ્યા હો. ઓ ભૂંડું કરવા વાળે મેં હા સીટી જો મારા પાજ્યો. આજ તમારા પાપનો પસ્તાવો કરો અને પરમેશ્વર પાસે પાછા આવો. વેને કૃપા અને દયા આદ વગરની હે. વી તમારો પાપ ને ખુશીઓ માફ કરવા હારું વાટ જોએ હે. ટીલાય રખે કરો આજુ જ વણાડી ફરો. જરા વિચાર કરને ભાઈ રે પાપ તારા કેમ જાય. તે તો ભૂંડા કર્યા છે કામ રે પાપ તારા કેમ જાય. તોડ્યા દેવાના દોષો કામ રે પાપ તારા કેમ જાય. થયો ભૂંડી નજરથી પાપ રે પાપ તારા કેમ જાય. થયો જૂઠો બોલ્યાનો પાપ રે પાપ તારા કેમ જાય. થયો ચોરી કર્યાનો પાપ રે પાપ તારા કેમ જાય. થયો લોભ રાખ્યાનો પાપ રે પાપ તારા કેમ જાય. દેવા જાણે તારા બધા પાપ રે પાપ તારા કેમ જાય. અને મોત પછી ભારે દંડ રે પાપ તારા કેમ જાય. પ્રભુ ઈસુને માનજે ભાઈ રે પાપ તારા
જેરે આપણા પાપ મટી જાય હે ત્યારે પરમેશ્વર બાપ આપણે નવું જીવન આલે હે. પરમેશ્વરનો શબ્દ આપણે એમ કહે કે વેના આત્મા હું આપણે નવો જન્મ મળે હે. વી આપણે વેના કુટુંબમાં લઈ જાય હે અને વેના સોરો બનાવે હે. સોરો વેના બાપ હરકોસ દેખા હે અને વણા જેવું જ કરે હે. એવી જ રીતે ખ્રિસ્તી માણસ હરગમના બાપના હરકો બનતો જાય હે. જો સોરું મજબૂત બનાવણું વે તો વણા દૂધ અને હાવ ખાવાનું આલવું જોઈએ. પરમેશ્વરનું વસન જે બાઇબલ કહેવાય હે તે ખ્રિસ્તી મનકને હારું ખોરાક જેવું હે. તણે વો આપણે રોજ રોજ વાંચવું જોઈએ. ને તે આપણે કમજોર ખ્રિસ્તી થતા જાહ અને ખોટું કરવાનું પરીક્ષણ આવે ત્યારે આપણે હારી જાહ. જ્યારે સુરું મેલું થાય જાય ત્યારે વણા સૂકું થવા હારું ઝીલવું પડે. પાપ મેલ હરકું હે. જ્યારે આપણે ખોટું કામ કરા ત્યારે પરમેશ્વર આપણા પર નારાજ થાય હે. જી પવિત્ર આત્મા આપણામાં રહે તે ખૂબ દુઃખી થાય હે. તણીવાળા એકદમ આપણા પાપ પરમેશ્વર મોરે કબૂલ કરવા જોઈએ. જો આપણા પાયની વિરુદ્ધ કંઈ ગુનો કરા તો વણા મોરે પણ માફી માંગવી જોઈએ. પરમેશ્વરે વસન આલ્યું હે કે જો આપણે આપણા પાપ કબૂલ કરા તો વેને માફી મળે. વી આપણા મન હેતથી પુંડાય હું શું કા કરે. કારણ કે વિનાસુરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણા પાપ તો જાસ કરે હે. જો તમે હજુ લગન પરમેશ્વરને માફી લીધી નહીં હે તે આજુ જ પ્રભુ ઈસુને માનો અને વેનું લોહી તમે શું કા કરે ત્યારે તમે પણ પરમેશ્વરના કુટુંબમાં રહો. જરા વિચાર કરને ભાઈ રે પાપ તારા કેમ જાય. તે તો ભૂંડા કર્યા છે કામ રે પાપ તારા કેમ જાય. થોડા દેવાના દર્શાવો ઓ મોટા ભાઈ બેઠા બેઠા બાઇબલ હું વાંસ કરો હો? અરે ભાઈ હું વાત કરો હો? બાઇબલ વાંચવાથી મારા આત્માને શક્તિ અને ખોરાક મળે છે. હું પણ ખ્રિસ્તી હું તો મારે હારું થોડો વાંચો ને. ભાઈ સાંભળો ત્યારે હું વાંચું. હત્યા રખે કરે ને જે કોઈ હત્યા કરે તે ગુનેગાર ઠરવાના જોખમમાં આવે છે. એમ જૂના જમાનામાં કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર અમથી રીહ કરે તે ગુનેગાર ઠરવાના જોખમમાં આવે છે. સિનાળું રખે કરે એમ કહેલું હતું તે તમે સાંભળ્યું છે. પણ હું તમે કહું છું કે જે બૈરીમાંથી ખોટી નજર કરે તણે એવા ત્રાસમાં વણી હાથે પોતાના મનમાં સિનાળું કીધું છે. અને જો તારે જમણી આંખ ઠોકર ખવડાવે તો એને કાઢીને તારી પાસે નાખી દે. કેમ કે તારી કાયાના એક ભાગનો નાશ થાય ને તારી આખી કાયા નરકુડમાં ન પડે તો તારે હારું વધારે ઠીક છે. તું તારા પાડોહી માથે પ્રેમ કર અને તારા વેરી પર ઈર્ખા કર એમ કહેલું હતું તે તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરી માથે પ્રેમ કરો અને જી તમે વાહે પડે તણા હારું પ્રાર્થના કરો. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના વચન નહીં. અરે દાદાભાઈ પ્રભુ ઈસુનો યે વસન તો મારે હારું ઘણા સાકરહી. જેરે યે વાત હું સાંભળું હું ત્યારે મેં ઘણી શરમ આવે હે. મેં ખબર હે કે આના પ્રમાણે મેં નહીં કીધું હે. આ પ્રમાણે કરવું તી કણા હું બની શકે? હોહોલા એ અસલ સવાલ હે. પ્રભુ ઈસુ સિવાય બીજો કોઈ આ વચન પાળી શકતો નહીં. તમારા કહેવાને શું મતલબ હે? જ્યું કામ અમારાથી ને બની હે કે ત્યું અમારી પાસે કરાવે હે? અમે તેનું વસન માના એમ તે ને માગતો હે? હવ પરમેશ્વર એમ કહે કે તમે મારો હુકમ માનો તો પણ પ્રભુ ઈસુ જ આવા હુકમ માની શકે. જો તમે ખરા ખ્રિસ્તી અહીં તો તમારા મનમાં પ્રભુ ઈસુ વસશે. તમારું આખું જીવન તેના હાથમાં હોપેલું રાખો ત્યારે દી તમે હુકમ માનવાની શક્તિ આલહી. પ્રભુ ઈસુના ય વસન સાંભળો. હું તો દ્રાક્ષનો વેલો હું ને તમે ડાળી હો. જી મારામાં રહે ને હું તેના માએ તે જ ઘણા ફળ આલે હે. તમે મય હા અળગારે ને કંઈ કરી શકતા નહીં. જો તમે મયમાં રહો અને મારા વસન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો અત્રે તે તમને મળે. પણ હું પ્રભુ ઈસુમાં કેવી રીતે રહી શકું? તો વિશ્વાસથી તમે રહી શકો, તમારી પોતાની મહેનત હું નહીં. જેમ ડાળી રૂખડામાં મહેનત વગર રહે તેમ આપણે વિશ્વાસ હું પ્રભુ ઈસુમાં રહી શકો. ઘણી વાર પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કીધો તી વાળા યાદ કરો. ઘણી વાર તમે ખબર હતો કે તમે પોતાને બચાવી શકતા નહીં તાને પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કીધો. રોજના પાપ ઉપર જીત પામણા હારું ઈ જ રસ્તો હે. જ્યારે તમે આરે જવાય રે કમજોરી લાગે ત્યારે તમે પ્રભુ ઈસુની શક્તિ લ્યો. આ શબ્દ ઉપર તમે વિચાર કરો. જે મને બળ આલે તેની મદદ હું હેતુ કરી શકું હું. એવા હું ને પણ મારામાં ખ્રિસ્ત જીવે હે. અરે દાદાભાઈ એવા મેં ફોરો ખબર પડે હે. પ્રભુ ઈસુના શબ્દ હું આપણું દિલ પરિદળવું જોઈએ. આપણી અંદર પ્રભુ રહે અને આપણી મારફતે કામ કરે એવી આપણે મંજૂરી આલવી જોઈએ. હા, આપણે વિશ્વાસથી દ્રષ્ટિથી નહીં. એ જ કારણ હું ગમે તેવા સંજોગોમાં આપણે આનંદ કરવો જોઈએ.
હે તાહારું આપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પૂરતું હે. લાગી છે પ્રેમની દોરી રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. આકાશથી પ્રભુજી આવ્યો માણસ દેહ ધરી રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. પાપી કાજે પ્રભુ આવ્યો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ પાપી લોકોને હાથે પડ્યો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. કાંટાનો મુગટ માથે મેલ્યો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ લાગી છે પ્રેમની દોરી રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. હાથે પગે ખીલા માર્યા રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. અંબે જણાયો જગનો રાયો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ કબરે ડટાયો જગનો રાય રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. જીવતો થયો ત્રીજે દિને રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ લાગી છે પ્રેમની દોરી રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ આકાશે ગયો બાપની પાસે રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. વાસી બધા તેને માનો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ પસ્તાવો કરી તેને ભજો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. વિશ્વાસ કરી તારણ પામો રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. એ લાગી છે પ્રેમની દોરી રે પ્રભુજી અમને લાગી છે પ્રેમની દોરી. પરમેશ્વરનો એકનો એક સોરો પ્રભુ ઈસુ અણી દુનિયામાં આજો અને બાળક થાય ને જન્મ્યો અને હરગમાં ને સુખની જગા છોડીને આપણે મદદ કરવા હારું અણી દુનિયામાં આજો. બાળકમાં હો મોટો આદમી થાજો અને નવાઈ પમાડે એવા ઘણા જ કામ કીધા. પણ મનખાએ મદદ આલી ને ઘણા માદા માણસને હાજર કીધા. મરી ગયેલા મનખને જીવતા પણ કીધા. વી હાસુસ બોલ્યો અને કેરે જૂઠું નહીં બોલ્યો. પણ કતરક મનખ વણા માથે ખૂબ રીહ રાખતા. કોર્ટમાં લઈ ગયા અને વણા માથે ખોટા તોમત મિલ્યા. વેને ઠઠા મસ્કરી કીધી, લાકડીનો માર મારજો અને વેના મોડા માથે થૂક્યા. તણાપુઠી ઠરાવ કીધો કે ગુનેગાર તરીકે મારી દડવો. હાથાને પોગો માથે ખીલા ઠોકીને હોળી માથે ચડાવી દીધો. વણે જોર હો હાદીને કહેજો કે જો તું પરમેશ્વરનો સોરો કે તે માથે નીચે ઉતરી આવ. પ્રભુ ઈસુ એવો પરાક્રમ વાળો હે કે વિતારે તે નીચે ઉતરી શકે. પણ પ્રભુ ઈસુ હોળી માથે જ રહેજો, હાય રહેજો. કારણ કે વણે જાણ્યું કે આપણે હગળે પાપ કીધું છે. વા જાણતા હતા કે આપણા પાપનો દંડ ભરવા હારું એક જણાએ મરવું જોઈએ. તણે વી મરી ગયો કે જણે હું આપણા પાપને માફી થાય. 3 દાડા પૂઠે પાછો જીવતો થાજો ને હરગમાં ચડી ગયો. વી જીવતો હે ને અહીંયા હાજર હે. આજુ જ વણે મોનો. खुशी खुशी मना, खुशी खुशी मना, बोलो बोलो मसीहा की जय जय जय. मेरे लिए आया, मेरे लिए जिया, मेरे लिए यीशु ने दुख उठाया. मेरे लिए मार गया, मेरे लिए काट गया, मेरे लिए मार गया, मेरे लिए काट गया, मेरे लिए फिर जी उठा मेरा है मसीह. मैं मसीह का हूँ, हम मसीह के हैं. खुशी खुशी मना, खुशी खुशी मना, बोलो बोलो मसीहा की जय जय जय. પ્રભુ ઈસુ વધસ્તંભ માથે મરી ગયા બાદ મોતમાં પાછો જીવતો થાજો. 40 દાડા પૂઠે આકાશમાં પાછો જતો રહેજો. પ્રભુ ઈસુએ આકાશમાં સીડી જવા પહેલા પોતાના શેલે કહેજો કે એક દાડો મો દુનિયામાં પાછો આવીશ. પણ એ શેલે કહેજો કે મારે પાછા આવનાને વાટ જોજો. આપણા જાણા કે પ્રભુ ઈસુ કેરે જૂઠું નહીં બોલી. વણાને વાત સાંભળો. વણા કહેજો હું જાઉં હું ને પાછો આવીશ. તમારે હારું એક જગા તૈયાર કરવા જાઉં હું. તમે એમો લઈ જવા પાછો આવી. આના હારું કે જ્યાં મોહો ત્યાં તમે પણ રહો. ભણે આપણે કહેજું હે કે વી આવે. આપણે હંગળી કહે હે કે મારા આવણા પહેલા તૈયાર થો.
બાઇબલ જે પવિત્ર શાસ્ત્ર કહેવાય હે તણામાં પ્રભુ ઈસુ પાસા આવવાની વાત લખી થકી હે. એમ લખ્યું હે કે એક પ્રભુના દૂતે કહેજું પ્રભુ ઈસુજી આકાશમાં સીડી ગયા તે દુનિયાનો ન્યાય કરવા પાસા આવે. વેને સેલા પણ કહેજો કે વા આકાશમાં પાસા આવવાના હે. વણ મહા એકે કહેજું હામળો તે આવવાનો હે ને દરેક આંખ વણા જોહી કે વેના હંગલા દૂતા હાથે ઉતરી આવે. બીજા કહેજો કે પ્રભુ ઈસુ જઠો પાસો આવવાનો વસન આલ્યું હે. જરા પણ મોડો ને કરે હાંભળો તે કદાચ એવસ આવે. અણાહારું હંગળેલો કે તૈયારી કરવી જોઈએ તેથી તે ખુશી હો મળે અને ન્યાયમાં ભો નીરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વેળા હે આવણા નહીં. તે અણાહારું આવે કે પોતાના હંગળે સેલે પોતાના ઘેર આકાશમાં લઈ જાય. વેના સેલા કોણ હે? જે લોકો પાપનો પસ્તાવો કરે વણા ઉપર વિશ્વાસ રાખે અને વેનો આશરો લે ત્યાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી માનવ જાતનો તારનાર અને પાપનો મટાડનાર હે. આપણા પાપનો દંડ ભરવા હારું વણી જીવાલ્યો. જેરે વી પાસો આવે તેરે જતરા વેના હે તને કબરમાં પાસા ઉઠાડી. તે વણે નવા શરીર આલહી. વણે કહેજો કે મોટા અવાજ હું આકાશમાં ઉતરી. જણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માતે વિશ્વાસ કીધો હે ને મુઆહી થી પહેલા ઉઠી. જે વિશ્વાસી જીવતા હે તે આકાશમાં વણા હાથે સડી જાય. તે હંગળા હાથે હાથે સડી જાય ને આકાશમાં પ્રભુ ઈસુને મળે. યો હંગળો કામ એક આંખના પલકારામાં થઈ જાય. તણા પૂઠે ત્યો હંગળા હંમેશને હારું વણા હાથે રહે. પ્રભુ ઈસુ કેરે આવે કણા ખબર નહીં હે. વણે કહેજો કે કણું જાણે ને ત્રીલામું આવી. અણાહારું પોતાને તૈયારી કરી લ્યો. ખબરદાર રહો રખ્યા ને વી આવે તેટલા તમે તૈયાર નેવો. વેના આજા પૂટે તૈયારીનો વખત રહેતો નહીં હે. પરમેશ્વરના શાસ્ત્રમાં લખ્યું હે કે પ્રભુ ઈસુ પોતે મોટા અવાજને હાથે આકાશમાં ઉતરી જાય. મૂળ દૂતની વાણી અને પરમેશ્વરના રણસિંગડાના અવાજ હું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર મુઆ હે તે પહેલા ઉઠે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા વાળા હે જીવતા હે તેઓ આકાશમાં તેની હાથે ખેંચાઈ જાય અને પ્રભુ ઈસુની હાથે મળે. એવી રીતે તેઓ હંમેશને હારું પ્રભુ પાસે રહે. એક દાડો ખૂબ તપતો તો ને અસલ બફોર થા જતા. એક બૈરે વેને ઘેર હે પાણી લીવા ગામ ને કુવે ગીજી. કુવા માથે બેહેલો એક આદમી વણને દીઠો. પાણીમાં ગુણને ઉતારજો તે વણા આદમને એમ કહેજો મય પાણી પા. વણાઈ જોઈને નવાય લાગે ને ઉત્તર આલ્યો તમ અમારી જાતિના નહીં ને મય પા હે પાણી મોગો. અમારી જાતિ હાથે તમારી જાતિનો કઈ વ્યવહાર નહીં હે. વણા આદમને કહેજો મો કોણ હોતી તઈ ખબર પડજો કે તું મય પાસે જટ પાણી મોગે. બૈરજી કહેજો અરે પાઈ તમે પાસે પાણી કાઢવાનું તે કઈ હે નહીં. ઈ કુવા તે ઉડો હે તમે આજે પાણી કાઢી શકો. વણાય ઉત્તર આલ્યો જી જો પાણી પીએ હે તણાય થોડીક વારમાં ફરીને તર લાગે. જી પાણી હું આલો હતી કણું પીએ તણાય ફરીને કેરા સ્તર ને લાગે. વણી બૈરજી વસાર કીધો જે અસલ વાત હે મારે દાડું અત્રે વેગળે તાપમાં પાણી આવવું પડે તી મટે જાય તો કતરું હાવ. વણીએ કહેજો સાહેબ જણા પાણી વિશે તમે કહેજો તી મય આલો તણે મય કેરે તર ને લાગે. પાણી લીવા અત્રે વેગળે આવણું મય ગમતું નહીં. વણ આદમને કહેજો જા તાર આદમની હાદી લાવ. વણને કહેજો માર તે આદમી સ્નેહ હે તરે વણા કહેજો તઈ ખરું કહેજો હે તાર ઘણા આદમી થાય ગઈ જાહે જી એવા હે તીએ તાર આદમી નહીં. બૈરજી મનમાં વસારજો ઈ જેવો તેવો આદમી નહીં હે કે જા વગર મારા વિશે હગળું જાણે હે. વણને ઉત્તર આલ્યો જેરે ખ્રિસ્ત આવે હે જણા વિશે પરમેશ્વરે વચન આલ્યું હે તેરા વી હગળું પાળ હે કારણ કે વી હેત તો જાણે હે. અમાર ડોહે ડોકરે કહેજો કે કોઈ દાડો વી આવે અને પરમેશ્વર પાસે જવાને ખરે વાટ વી પાળ હે. વણાય જવાબ આલ્યો કે જીઓ ખ્રિસ્ત જણા વિશે વચન આલ્યું તું ત્યો હું છું. તારે બૈરે તો હમતે ગઈ ક્યાર ક્યાર ફરીને હાદી કહેજો તમો એક આદમી જે હે તો જાણે હે તી આવીને જો વી ખ્રિસ્ત હે કે જણા વિશે આપણે ડોહે ડોકરે કહેજો તું કે આવે વી તારવા વાળો હે આવીને જો વી કુવે હે તી આવો હબળે ને હેત મનક બાંડને નીકળીને કુવે ગઈ જા. જેરે વણે પ્રભુ ઈસુ દીઠો તરે મોગણી કીધી કે અમારા ગામમાં આવીને રહે. તણે પ્રભુ ઈસુ વણા ગામમાં ગીજા ને થોડાક દાડા રહેજા. જી પાણી પ્રભુ ઈસુએ વણી મોરી તરજતી હું હતું વો પીવાનું પાણી નહીં હતું પણ મનને શાંતિ આલવાનું તારણ હતું. વેને ગામને ઘણા પ્રભુ ઈસુ પાસે મોગજો વણાન પાપને માફી થાય ને તારણ મળે. જત્રે પસ્તાવો કરીને મોગજો વત્રે પ્રભુ ઈસુએ તારણ આલ્યું ને વણા ગામમાં ઘણો આનંદ થાજો. જી મનક પોતાના પાપનો પસ્તાવો કરીને પ્રભુ ઈસુને માને વણે હંગળે પાપને માફી આલે હે ને વણે અમર જીવન પમાડે હે. તમે વિને તારણ ને પેટ લીધી હે. પ્રભુ ઈસુએ તમે ને જોઈ હકો પણ વિન્યા એવા હાજર હે. તમે તારણ આલવા હારું પ્રભુ ઈસુને ખૂબ મરજી હે. વણાહારું તારણ તૈયાર કરવાનો મૂલ ઘણો જ તો. આથી પોગે ખીલાનો માર વીઠે ને હુળી માથે પોતાનો જીવ આલ્યો ને વણાય લુઈ વેવડાવજો કે જણે હું તમારો પાપ ધોવા જઈ. એવા તમે પાપને માફી હારું વણા આણ ન ફરો. તમે પૂરા મન હો એમ પ્રાર્થના કરજો હે પ્રભુ ઈસુ
ઘણી રીતે મારા જીવનમાં મેં શાંતિ હુજી હે, પણ મારા દિલમાં હજુ લગણ પાપના ડાઘ હે. મારા પાપ હારું મો ઘણેશ દુખી હું, પણ તય મારા પાપ હારું દંડ પરજો તને તારો ઉપકાર મનો હું. એવા મેં માફ કર ને મારા હેત પાપ તો દડ, મારા હેત પાપ સુડી દિયો હું ને તય વહાઈડી. થારી શાંતિ મેં આલી હે તારો ઉપકાર મનો હું. આમીન.